નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ 3 એમાં આજનો આપણો ટોપિક છે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો. એટલે એનો ક્વેશ્ચન એવો છે કે દ્વિતીય આવર્તના તત્વોનો વિકર્ણ સંબંધ સમજાવો. કાં તો આ ક્વેશ્ચન પૂછે, કાં તો આ ક્વેશ્ચન પૂછે, વારંવાર પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન છે, તૈયાર કરી દેવાનો. એની પહેલા નાની એક રિક્વેસ્ટ કરું છું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપણને આપણા સિલેબસમાંથી 30% ઓછો કરી આપ્યો છે. એટલે Hey there. Subscribe to my channel and also press this bell icon. દાખલા તરીકે આ ચેપ્ટરની આપણે વાત કરીએ તો ત્રીજું જે ચેપ્ટર છે એની અંદરથી 100 થી વધુ તત્વના પરમાણ્વીય ક્રમાંક વાળો ક્વેશ્ચન હતો એ કટ કરી દીધો છે. તો તમારી જોડે બધા જોડે ગ્રુપમાં પીડીએફ ફાઇલ આવી ગઈ છે. બધાએ કમ્પલસરી જોઈ લેવાનું છે કે આ ચેપ્ટરમાંથી આટલા ટોપિક કટ થઈ ગયા છે, બરાબર. એની ચર્ચા આપણે અહીંયા હવે વિડિયો લેક્ચરમાં કરશું નહીં, પણ એ એવું કીધું છે કે આપણે ચર્ચા કરવી જરૂરી છે. તો લગભગ આપણે ચર્ચા જોડે જોડે કરતા રહીશું, કારણ કે આની અંદરથી કદાચ આગળ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે અને આગળ કામ આવી શકે, બરાબર. 12માના રિલેટેડ અમુક ટોપિક હોય એની ચર્ચા આપણે કરવી જરૂરી છે અને આપણે એ પણ કરશું, બરાબર. તો એની અંદર તમારે જોડે રાખવાનું છે કે આની અંદરથી કેટલા ટોપિક કટ થયા છે, બરાબર, ફરજિયાત એ બધાય જોઈ લેવાનું છે. એમાં કદાચ થોડી ઘણી મૂંઝવણ હોય કે સાહેબ આ ચેપ્ટરમાંથી આ ટોપિક કયો છે ને કયો કટ થયો ખ્યાલ આવતો નથી, તો મને મારા નંબર ઉપર મેસેજ કરો, વોટ્સએપ કરો, ફોન કરો, પૂછો, તો હું તમને કહું કે ભાઈ આની અંદરથી આ ચેપ્ટરમાંથી આટલું તૈયાર કરવાનું છે. જે ચેપ્ટરો પતી ગયા છે એમાંથી પણ ટોપિક રિડ્યુસ થયેલા છે તો એ પણ તૈયાર કરવાના નથી, બરાબર. ચાહે પહેલું ચેપ્ટર હોય, ચાહે પરમાણુનું બંધારણ હોય કે આ ચેપ્ટર હોય, એની અંદરથી અડધા ટોપિક કટ થઈ ગયા છે, એ તમારે તૈયાર કરવાના નથી. એટલે અત્યાર સુધી તમે તૈયાર કરી દીધું હશે, હું એવું માની લઉં છું તમને બધું આવડે છે, પણ એ તમે મગજમાં રાખજો, પણ પરીક્ષામાં લખવાનું નથી, પરીક્ષામાં પૂછાવાનું નથી, બરાબર છે. તો હવે આપણે થોડોક ભાર કોની ઉપર આપશું કે 70% જે સિલેબસ છે એની ઉપર, બરાબર છે. તો ધ્યાન આપજો. હવે આપણે આજનો ક્વેશ્ચન ચાલુ કરીએ કે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો, દ્વિતીય આવર્તના તત્વોનો વિકર્ણ સંબંધ દર્શાવો, બરાબર છે. તો આપણે ચર્ચા કરીએ કે દરેક સમૂહનું પ્રથમ તત્વ એ પોતાના બાકી તત્વથી અલગ પડે છે. ધ્યાન આપજો, આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. દરેક સમૂહનું પ્રથમ તત્વ બાકીના તે જ સમૂહના અન્ય સભ્યોથી અલગ પડે છે. દરેક સમૂહનું પ્રથમ તત્વ એ બાકીના તે જ સમૂહના અન્ય સભ્યોથી અલગ પડે છે, અન્ય તત્વોથી અલગ પડે છે. દાખલા તરીકે સમૂહ 1 નું પ્રથમ તત્વ આપણે હાઇડ્રોજન તો પછી હિલિયમ લઈએ, બરાબર. તો સમૂહ 1 એનું પ્રથમ તત્વ આપણે હકીકતમાં તો હાઇડ્રોજન હોય, પણ આપણે કોને પ્રાધાન્ય આપશું? હિલિયમને. સમૂહ 2 યાદ કરો, સમૂહ 2 પછી લિથિયમ પછી કોણ આવે છે? બેરિલિયમ. કોણ? બેરિલિયમ. પછી 13 14 15 આ સમૂહ છે બધા, બરાબર. વચ્ચે ડી વિભાગ લખ્યો નથી. આ એસ વિભાગ, આ પી વિભાગ શરૂઆત ક્યાંથી થાય છે? 18 સુધી, બરાબર. ચલો 15 16 17 અને 18, બરાબર છે. તો 16મા નંબરનું તત્વ કયું છે? આપણને ખબર છે, ઓક્સિજન, બરાબર છે. પછી આ તો આવ્યું હેલોજન સમૂહ. તો હેલોજન ની અંદર શું આવે છે? ઓકે, પણ એની પહેલા આપણે થોડીક બીજી પ્રાથમિક માહિતી મેળવી લઈએ, બરાબર છે. તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ઓક્સિજન પછી ફ્લોરિન લઈએ, બરાબર. ફ્લોરિન છે એ શું છે? હેલોજન સમૂહ છે, બરાબર. એના પછી આવે છે કોણ? ઉમદા વાયુ. પણ ઉમદા વાયુની આપણે ચર્ચા અહીંયા કરતા નથી, કારણ કે એ નિષ્ક્રિય વાયુ છે, બરાબર. તો બધા તત્વ છે એ અન્ય તે જ તત્વના, દાખલા તરીકે આપણે ચર્ચા કરીએ કે બોરોન પછી બરાબર. આ સમૂહના બધા સભ્ય છે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, એના કરતા બોરોન અલગ પડે છે. પછી આ 14મો સમૂહ છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, એના કરતા કાર્બન અલગ પડે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનેટ, એન્ટીમની અને બિસ્મથ, એ બધા કરતા કોણ અલગ પડે છે? બરાબર. પછી ઓલ
બરાબર. ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, એના કરતા કોણ અલગ પડે છે? ઓક્સિજન. બરાબર. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ને એસ્ટેટિન, એના કરતા કોણ અલગ પડે છે? આ. બરાબર. એ જ રીતે અહીંયા બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ, એના કરતા કોણ અલગ પડે છે? આ. ચાલો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, એના કરતા કોણ પડે અલગ? તો એક સમૂહનું સભ્ય બીજા સમૂહ અથવા એ જ સમૂહનું પ્રથમ તત્વ એ જ સમૂહના અન્ય તત્વ કરતા અલગ પડે છે. આવું કારણ શું છે? તો લિથિયમ છે એ અન્ય આલ્કલી ધાતુઓથી અલગ સંયોજનો બનાવે છે. બરાબર. લિથિયમ છે એને આપણે આલ્કલી તત્વો કહીએ અને આલ્કલાઇન અર્થ તત્વો કહીએ. તો જે લિથિયમ એટલે કે પહેલું તત્વ કયું છે? લિથિયમ. તો લિથિયમ એ અન્ય આલ્કલી તત્વો કરતા અલગ સંયોજનો બનાવે. જ્યારે આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોની વાત કરીએ એટલે કે જો બીજા સમૂહની વાત કરીએ તો બીજા સમૂહની અંદર બેરિલિયમ છે એ જ આલ્કલાઇન અર્થ તત્વો કરતા, તો બેરિલિયમ એ અન્ય આલ્કલાઇન અર્થ તત્વો કરતા અલગ સંયોજન બનાવે. અલગ સંયોજન બનાવે છે. ચાહે તમે ગુણધર્મનો અભ્યાસ કરો, બરાબર છે, તો લિથિયમ અને બેરિલિયમ એ, અથવા તમે એવું કહી દો કે બેરિલિયમ અને બોરોન તે જ સમૂહના અન્ય તત્વ એટલે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ કરતા ગુણધર્મની અંદર થોડું ઘણું અલગ પડે છે, વધુ સામ્યતા ધરાવે છે. બરાબર. તો એક સમૂહનું તત્વ કોઈ પણ સમૂહના તત્વો એ તે જ સમૂહના અન્ય તત્વો સાથે ગુણધર્મોમાં શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે. અને આ સામ્યતા ધરાવે છે માટે આપણે એને શું કહીશું? વિકર્ણ સંબંધ. તો આ પ્રકારની વર્તણૂકને બરાબર થોડુંક સમજી લેજો, અગત્યનું છે. બધા તત્વોની વર્તણૂક અન્ય કરતા અલગ હોય છે. તો લિથિયમ એ અન્ય આલ્કલી તત્વ કરતા અલગ સંયોજનો બનાવે છે, જ્યારે બેરિલિયમ એ પણ અન્ય આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ કરતા અલગ સંયોજનો બનાવે છે. તો અલગ સંયોજનો, અલગ અનિયમિત ગુણધર્મો જોવા મળે છે અને આપણે શું કહીશું? વિકર્ણ સંબંધ. ક્લિયર છે? તો ઓકે, તો આ જે અનિયમિત વર્તણૂક છે એના પાછળ કારણ શું છે? તો તત્વની અનિયમિત વર્તણૂક માટે નીચેના 3 પરિબળો અસર કરે છે. તત્વની અનિયમિત વર્તણૂક માટે કેટલા? 3 પરિબળો અસર કરે. કયા 3 પરિબળોની અસર છે એની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે કોઈ પણ તત્વ છે નાનું કદ ધરાવે છે, કોઈ પણ તત્વ છે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, કોઈ પણ તત્વ છે ઊંચો વીજભાર ધરાવે છે. પહેલું છે નાનું કદ, બીજું છે ઊંચી વિદ્યુત ઋણતા, બરાબર, અને ત્રીજું છે ઊંચો વીજભાર. 3 પરિબળ મેઇન અસર કરે છે. શાના માટે? વિકર્ણ સંબંધ માટે. શું કીધું? કે તત્વની અનિયમિત વર્તણૂક માટે મુખ્યત્વે 3 પરિબળ કાર્ય કરે છે. તો એ તત્વનું નાનું કદ હોય, એ તત્વની ઊંચી વિદ્યુત ઋણતા હોય. દાખલા તરીકે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે, તે વિદ્યુત ઋણતા વધુ છે, અથવા એનો ઊંચો વીજભાર હોય. વીજભાર એટલે એની ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય. બરાબર છે. તો અહીંયા ચર્ચા કરીએ કે સમૂહના પ્રથમ સભ્ય માટે 4 સંયોજકતા કક્ષકો બંધ બનાવવા માટે પ્રાપ્ય હોય છે. બરાબર છે. સમૂહના
પ્રથમ સભ્ય માટે, સમૂહના પ્રથમ સભ્ય માટે કેટલી 4 સંયોજકતા કક્ષકો કઈ કઈ? તો આ તો કયો આવર્ત થયો? બીજો. આ બીજો આવર્ત છે. પહેલો આવર્તમાં માત્ર 2 આવે, હાઇડ્રોજન અને હિલિયમ. તો બીજો આવર્તમાં તો કઈ કક્ષક શક્ય બને? 2s અને 2p. તો 2 ને 2 કેટલા થાય? 4. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ભરાય? 6 + 2 8. પણ પ્રથમ સભ્ય માટે 4 સંયોજકતા કક્ષકો, 2s ની અને 2p ની 4 સંયોજકતા કક્ષકો બંધ બનાવવા માટે પ્રાપ્ય હોય છે. બંધ બનાવવા પ્રાપ્ય હોય છે. જ્યારે આપણે એના પછીનું તત્વની ચર્ચા કરીએ તો સમૂહના અન્ય સભ્ય માટે, દાખલા તરીકે આની અંદર ચર્ચા કરીએ તો ત્રીજો આવર્ત આવ્યો તો એની અંદર 3 કક્ષકો આવશે. કઈ કઈ કક્ષકો? ટોટલ 9 થાય. તો સમૂહના બીજા ક્રમના સભ્ય, બરાબર, સમૂહના બીજા ક્રમના સભ્ય માટે 9 સંયોજકતા કક્ષકો. કેટલી? 9 સંયોજકતા કક્ષકો. કઈ કઈ? 3s હોય, 3p હોય ને 3d હોય. 3 3 6 3 9 કક્ષકો બંધ બનાવવા પ્રાપ્ય. બરાબર. સમૂહના બીજા ક્રમના સભ્યો માટે 9 કક્ષકો. ઇલેક્ટ્રોન કેટલા ભરાય છે? d એટલે 10 16 16 ને 2 18. આ રીતે શક્ય હોય છે. પરિણામે દરેક સમૂહના પ્રથમ સભ્ય માટે 4 સંયોજકતા કક્ષકો હાજર હોય છે. દાખલા તરીકે બોરોન છે, બોરોન માત્ર એક જ સંયોજન બનાવી શકે છે. દાખલા તરીકે બોરોન માત્ર એક જ સંયોજન બનાવે. કયું બનાવે? ખ્યાલ છે? યાદ રાખજો, Bf4-. કયું બનાવે છે? Bf4-. ક્લિયર? તો અન્ય તત્વો એ, દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમની ચર્ચા કરીએ તો એલ્યુમિનિયમ માટે કેટલી કક્ષકો હોઈ શકે છે? તો આપણે ત્રીજો આવર્ત છે તો d કક્ષક હોય એવું આપણે વિચારશું. પણ d કક્ષક નહીં હોય તો અહીંયા Pa પૂરું થાય, કારણ કે આ સંક્રાંતિ તત્વ નથી. તો જ્યારે અન્ય સંયોજકતા કોષમાં 4 કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ સમાઈ શકે છે. તો બીજા નંબરનું તત્વ એ 4 કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ સમાવી શકે છે. દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમની ચર્ચા કરી, બોરોન બનાવે છે, એલ્યુમિનિયમ પણ બનાવે છે. તો એલ્યુમિનિયમ એ કયું સંકીર્ણ સંયોજન બનાવે છે? Al F6-3 સંકીર્ણ સંયોજન બનાવે છે. કૌંસ નહીં લખો તો પણ ચાલશે. Al F6-3 સંકીર્ણ સંયોજન બનાવે. બરાબર. કયું બનાવ્યું? Al F6-3. તો આ જ સમૂહ, દાખલા તરીકે કોઈ એક સમૂહ છે, એ જ સમૂહના અન્ય તત્વ સાથે, બરાબર, દ્વિબંધ અથવા ત્રિબંધ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. તો દાખલા તરીકે આપણે એવું કરીએ કે 13મા સમૂહ અને 15મા સમૂહ, અથવા ચલો 14 અને 15 નો તત્વ, પ્રથમ તત્વ કયું છે? કાર્બન અને નાઇટ્રોજન. એ પોતાની સાથે કાં તો દ્વિબંધ બનાવે છે કાં તો ત્રિબંધ બનાવે છે. બરાબર. કાર્બન અને નાઇટ્રોજન એ પોતાની સાથે દ્વિબંધ અથવા ત્રિબંધ પ્રાપ્ત કરે છે. આપણે જાણીએ છીએ કે કાર્બન કાર્બન વચ્ચે શું શક્ય હોય? દ્વિબંધ. કાર્બન કાર્બન વચ્ચે શું શક્ય હોય? ત્રિબંધ. બરાબર. કાર્બન ને કાર્બન વચ્ચે. બરાબર. પછી નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે શું શક્ય હોય? દ્વિબંધ પણ શક્ય હોય, ત્રિબંધ હોય અને ત્રિબંધ. તો આવા જુદા જુદા સંયોજનો આપણે લખી શકીએ છીએ. બરાબર. પણ એ જ સમૂહનું અન્ય તત્વ, બરાબર, આ 13મા સમૂહનું તત્વ, આ 14મા સમૂહનું તત્વ, 15મા સમૂહ સાથે દ્વિબંધ લક્ષણ પ્રાપ્ત કરે છે. બરાબર. તો દ્વિતીય આવર્તના સભ્યો સાથે કયા કયા બંધ બનાવે છે?
C ડબલ બોન્ડ O. તો C કયા સમૂહનું તત્વ છે? 14મા સમૂહનું 16મા સમૂહ સાથે બંધ બનાવી શકે છે, બરાબર? ચાહે C ડબલ બોન્ડ N હોય, ચાહે C ટ્રિપલ બોન્ડ N હોય. C એટલે કાર્બન 14મા સમૂહ છે, નાઇટ્રોજન 15મા સમૂહના તત્વ સાથે આંશિક દ્વિબંધ લક્ષણ પ્રાપ્ત કરે છે, બરાબર? પછી નાઇટ્રોજન હોય એ પણ ઓક્સિજન સાથે બંધ બનાવી શકે છે, બરાબર? આ કક્ષકો એ બંધની અંદર પ્રાપ્ય થાય છે અને p5 બંધ બનાવે છે, બરાબર? તો આ સંયોજન છે, આ જે ક્વેશ્ચન છે, દ્વિતીય આવર્તના તત્વનો અનિયમિત ગુણધર્મ એ બસ થોડીક સામ્યતા ધરાવે છે, આટલે પૂરું થાય છે, બરાબર? સમજી લેજો, બરાબર લખી લેજો, પછી આપણે લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્લિયર? ચલો રેડી. તો આ ચેપ્ટરનો આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈએ, ધ્યાન આપજો. તો ક્વેશ્ચનનું નામ એવું છે કે આવર્તની અથવા કોઈ પણ આવર્ત હોય એ આવર્ત વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, બરાબર? આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો. તો આ ક્વેશ્ચન આમ તો આપણા માટે નવો નથી, આપણે જે ભણીને આવ્યા છે એનું નાનું રિવિઝન કરવાનું છે, બરાબર? અથવા ક્વેશ્ચન એવો પૂછે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સાથે ઇલેક્ટ્રોન રચના સામ્યતા ધરાવે છે, જણાવો, બરાબર? તો આપણે ચર્ચા કરી કે આવર્તની અંદર હું જોડે બોલીશ 4 ક્વેશ્ચન ભેગા: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા, બરાબર? તો આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટે છે, બરાબર? પણ આયનીકરણ એન્થાલ્પી વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટે છે, પરંતુ આયનીકરણ એન્થાલ્પી વધે. આયનીકરણ એન્થાલ્પી વધે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર. આ 4 પરિબળો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. તૈયાર કરી દેજો કે આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટે છે, સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી વધે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય છે. દાખલા તરીકે આવર્તમાં ડાબી બાજુથી સૌથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ક્રમાંક તો વધે છે, પરમાણ્વીય ક્રમાંક વધે છે. ક્લિયર? તો આવર્તની અંદર ડાબી બાજુ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ કઈ બાજુ હોય? જમણી બાજુ. બરાબર? ઓકે. આવર્તમાં ડાબી બાજુ આયનીકરણ એન્થાલ્પી, ઓકે. અથવા ચલો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરીએ. આવર્તમાં ડાબી બાજુથી જબા તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થાય છે.
તો જમણી બાજુનું જે તત્વ રહેલું હશે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હશે? સૌથી વધુ ઋણ. તો જમણી બાજુના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય છે? વધુ ઋણ હોય છે. કેવી હોય છે? વધુ ઋણ હોય છે. બરાબર. આગળ ચર્ચા કરીએ કે ડાબી બાજુના તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવશે? ધન આયન બનાવશે અને મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયા દર્શાવે છે. ડાબી બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ડાબી બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ડાબી બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ધન આયન બનાવે છે અને ધન આયન બનશે એટલે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? વધુ હશે. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ ધરાવે છે. ડાબી બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે. બરાબર. એ જ રીતે જમણી બાજુના હેલોજન તત્વો. જમણી બાજુ કયું તત્વ આવશે? 17મો સમૂહ છે હેલોજન. તો હેલોજન તત્વ એ ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન બનાવશે? તો ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ આયન બનવાનું છે એટલે મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. આનાથી વિરુદ્ધ જમણી બાજુના તત્વો એટલે કે જમણી બાજુના હેલોજન તત્વો એટલે સમૂહ 17. કયો સમૂહ? સમૂહ 17 ના તત્વો એ જમણી બાજુના હેલોજન તત્વો સમૂહ 17 ના તત્વો એ શું કરશે? તો કે એક ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન બનાવશે? ઋણ આયન બનાવે છે અને તેની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? વધુ હશે. કાં તો ધન આયન બને તો વધુ હશે. ધન આયન ક્યારે મળશે? તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઋણ આયન ક્યારે બનશે? ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર છે. તો અહીંયા આવર્તની ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મોમાં શું ફેરફાર પડે એ ચર્ચા આપણે કરવાની છે. તો એની ચર્ચા કરો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, અહીંયા લખું છું ડાબી બાજુ, આ બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે. અહીંયા લખું છું જમા અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવી. બરાબર છે. એમ અધાત્વીય ગુણધર્મ ઘટે છે. બરાબર. આ બાજુ બધા ધાતુ પદાર્થો છે, આ બાજુ બરાબર અધાતુ પદાર્થ, આ બાજુ બધા અધાતુ પદાર્થ, આ બાજુ તરફ આ બાજુ આવીએ છીએ એમ શું થાય છે? જમણી બાજુથી ડાબી બાજુ તરફ તો કે અધાત્વીય ગુણધર્મ ઘટે છે. બરાબર. જો આ બાજુથી આ બાજુ તરફ જઈએ તો આપણે કદાચ તમારે કેવું સમજવું હોય તો આપણે લખી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને અધાત્વીય ગુણધર્મ શું થાય? વધે છે. અને આ બાજુથી આ બાજુ તરફ આવીએ એમ અધાત્વીય ગુણધર્મોમાં શું ફેરફાર થતો હશે? ઘટતું હશે. ક્લિયર છે? તો ધ્યાન આપજો. ઓકે. તો પછી આગળ મુદ્દો લખીએ કે આવર્તના બંને છેડે રહેલા તત્વો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સરળતાથી ઓક્સાઇડ બનાવે છે. બરાબર. તો આવર્તના બંને છેડે રહેલા તત્વો સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. બરાબર છે. નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રેટ. તો ડાબી બાજુના તત્વનો ઓક્સાઇડ હશે વધુ બેઝિક હશે. ક્લિયર કરજો, આ વાત અગત્યની છે. ડાબી બાજુના
તત્વનો ઓક્સાઇડ હશે એ કેવો હશે? બેઝિક હશે. અને જમણી બાજુના તત્વનો ઓક્સાઇડ હશે એ કેવો હશે? એસિડિક હશે. જમણી બાજુના તત્વનો ઓક્સાઇડ હશે એ ઓક્સાઇડ શું હશે? એસિડિક હશે. જ્યારે એક એસિડિક હોય એક બેઝિક હોય તો મધ્યમાં રહેલો તત્વ એ પણ ઓક્સાઇડ બનાવતું છે અને એ ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અથવા તટસ્થ હશે. તો મધ્યમાં રહેલા તત્વનો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હશે. બરાબર. અથવા તમે ઉભય ગુણધર્મી ના કહેવું તો શું હશે? તટસ્થ હશે. શું હશે? તટસ્થ હશે. બરાબર. આ કદાચ પરીક્ષામાં પૂછાય કે ડાબી બાજુના તત્વો ઓક્સિજન સાથે સંયોજે તો ઓક્સાઇડ બનાવે છે, તો આપણને ખબર છે, પણ એ ઓક્સાઇડ કેવો હશે? બેઝિક હશે. એટલે એનું નેચર કેવું હશે? બેઝિક હશે. જ્યારે જમણી બાજુનું કોઈ તત્વ હશે ને એ ઓક્સાઇડ સંયોજાશે તો એ આપણને એસિડિક મળશે. અને મધ્યનું કોઈ તત્વ હશે તો એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ બનાવશે. ક્લિયર? બરાબર. તો આ બધો ફેરફાર શામાં થાય છે? આવર્તમાં. તો હવે આપણે જોઈએ સમૂહમાં શું ફેરફાર થાય. તો સમૂહની અંદર ચર્ચા કરીએ. સમૂહની અંદર આપણે ભણી ગયા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણ્વીય ક્રમાંક શું થાય? વધે. તો પરમાણ્વીય ક્રમાંક વધે છે તો પરમાણ્વીય કદ પણ શું થતું હશે? વધતું હશે. કદ વધે છે તો ત્રિજ્યા પણ વધતી હશે. ત્રિજ્યા વધતી હશે તો આયનીકરણ ત્રિજ્યા શું થતી હશે? વધે છે. બરાબર. ચલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા. બરાબર. ઉપરથી નીચે એટલે ખબર પડે છે. દાખલા તરીકે આપણે અહીંયા ચર્ચા કરીએ કે આ લિથિયમ છે ને સીઝિયમ, એટલે ઉપરથી નીચે તરફ આવો છો લિથિયમ થી સીઝિયમ તરફ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો તેમ શું થાય છે? પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા વધે. પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધે તો પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે. તો આયનની ત્રિજ્યા શું થાય? ઘટે. બરાબર. આ આપણે તો આગળ ગણી ગયા. આયનની ત્રિજ્યા ઘટે છે તો આયનીકરણ એન્થાલ્પી પણ ઘટતી હશે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટતી હશે. બરાબર. અથવા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ અધાત્વીય ગુણધર્મમાં શું ફેરફાર થાય? તો ધાત્વીય ગુણધર્મ વધે છે. શું થાય છે? ધાત્વીય ગુણધર્મ વધે છે અને અધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે છે. બરાબર છે. બસ આ થોડી સમૂહની ચર્ચા હતી. બરાબર છે. તો આ છેલ્લો ક્વેશ્ચન આપણો હતો. થોડુંક આ બધું શું છે કે આપણે આગળ ભણીને એનું નાનું રિવિઝન છે. ક્લિયર? તો આની સાથે સાથે આપણે જે આપણું ત્રીજું ચેપ્ટર છે એ સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે. એક પણ થિયરી સ્કીપ કરી નથી, પણ તમારે સિલેબસ જોઈ અને તૈયાર કરવાનું છે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.